શિંગડા ગામના રહેતા સોલંકી પ્રતાપભાઈ કૃષ્ણસિંહ ઉંમર વર્ષ 56 ઝેરી દવા પી કર્યો આપઘાત। શિંગડા ગામના રહેતા સોલંકી પ્રતાપભાઈ કૃષ્ણસિંહ ઉંમર વર્ષ 56 ઝેરી દવા પી કર્યો હતો આપઘાત। સોલંકી પ્રતાપભાઈ કૃષ્ણસિંહને સારવાર દરમિયાન માળિયાહાટીના ફરજ પરના ડોક્ટર મધુરિકા ત્રિવેદીએ મૃત જાહેર કર્યા હતા। મૃતકના પીએમ માટે ડોક્ટર મધુરિકા ત્રિવેદીને કાર્યવાહી હાથ ધરી હતી। સોલંકી પ્રતાપભાઈ કૃષ્ણસિંહ મોતના સમાચાર મળતા જ સગા સંબંધીઓ તેમજ ગ્રામજનો અને માળિયાહાટીના સરકારી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા। મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો। આગળની વધુ તપાસ માળિયાહાટીના પોલીસ ચલાવી રહી છે। રિપોર્ટિંગ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। હું તરસિંગડા ગામના પ્રવીણભાઈ ડાયાભાઈ કોદાવલા સરપંચ। આજરોજ અમારા ગામમાં પ્રતાપસિંહ કૃષ્ણસિંહ સોલંકી નામના એક વ્યક્તિએ અગમ્ય કારણોસર પોતે ટીકડા ખાઈને આત્મહત્યા કરી છે। તેનો તામસી સ્વભાવ અને પોતે વ્યસની હોવાથી આ પગલું ભરેલ છે ને અમે લોકો માળિયા દવાખાને એને લઈ આવ્યા। ફરજ પરના ડૉક્ટરે એને મૃત જાહેર કરેલા।